વ્રજની મહત્તા છે અને વ્રજની શોભા ગિરિરાજ. વ્રજની શોભા બે તત્વથી છે, એક શ્રી યમુનાજી અને બીજા શ્રી ગિરિરાજજી. આ બંને વ્રજના એક દેવ છે અને બીજા દેવી છે. નમો દેવી યમને, નમો દેવી યમને, હર કૃષ્ણ મિલનાંતરાયમ. શ્રી યમુનાજી વ્રજ કી દેવી. इसलिए તો જ્યારે પણ વ્રજમાં આવીએ ત્યારે યમુના જલ હાથમાં લઈને પહેલા સંકલ્પ કરવામાં આવે, નિયમ લેવામાં આવે અને પછી વ્રજયાત્રા શરૂ થાય. અને એ જ રીતે વ્રજયાત્રા ગિરિરાજજીના પૂજન વગર અધૂરી છે. વ્રજ કે દેવતા બધા દર્શન કરીશું. ગિરિરાજ બાબાને કેટલા કેટલા સ્વરૂપે આપણે આરાધીએ છીએ આ બધી જ ચર્ચા કરી. પહેલા દિવસે, આજના દિવસે મહાત્મ્યનું દર્શન કરીએ, કાલના દિવસે ગિરિરાજ ધાર્યાષ્ટકમમાં ગિરિરાજજીના મહાત્મ્ય યા ગિરિરાજજીને ધરીને એનું મહાત્મ્યનું દર્શન કરીશું. અને ત્રીજા 3 દિવસ છે અને ત્રીજા દિવસે ગિરિરાજજીની પરિક્રમાના મહાત્મ્યની ગાથા કરીશું. અને વચ્ચે વચ્ચે આપણા આચાર્યોની વાણી હોય કે ભગવદીની વાણી હોય કે ભગવદીઓના અનુભવ હોય એને ગાતા જઈશું. આપણે તો ગિરિરાજજીના ગુણગાન કરવા છે ને. અહીંયા કોઈ મારે તમને ગિરિરાજજીનું કોઈ એવું જ્ઞાન નથી આપી દેવું કે ગિરિરાજજી માટે એવો અહોભાવ થઈ જાય કે સ્નેહ જતો રહે. આપણે તો જ્ઞાન પણ દાળમાં મીઠા જેવું, કે એનો સ્વાદ વધારે. સત્સંગનું પરમ ફળ જેના ગુણગાન ગઈ રહ્યા છો એનામાં નિષ્ઠા અને ભાવ વધે, એ જ સત્સંગનું પરમ ફળ છે. કેટલા રૂપે ગિરિરાજ બાબા આજે પૂજાય છે, આરાધાય છે. પરિક્રમાના પણ કેટલા કેટલા ભાવો, કેટલા પ્રકારથી ચર્ચા કરતા હોઈએ છીએ. પણ જયારે વ્રજની ભૂમિમાં આપણે આજે બેઠા છીએ તો આટલા તત્વોની મહત્તા વ્રજમાં. સૌથી પહેલા તો વ્રજમાં મહત્તા છે વ્રજેશની. અને એમ પણ વ્રજ શબ્દ જ્યાં જ્યાં આગળ લાગે એનું સ્વરૂપ બદલાઈ જાય છે. તો વ્રજેશ, વ્રજ રજ, વ્રજ ભાષા, વ્રજ ભૂષા, વ્રજ ભોજન, વ્રજા. યમુનાજીનું એક નામ છે વ્રજા. એમ અનેક વ્રજવાસી, અનેક તત્વોની જે મહત્તા જ્યાં વ્રજમાં છે. અને આ દરેક તત્વોનું કંઈક પ્રાધાન્યતા છે. પ્રભુ એ જ છે, પરમાત્મા એ જ છે, કણકણમાં છે. એ અમેરિકાના પણ કણમાં છે અને અહીંયાના પણ કણમાં છે. ફરક એટલો જ છે, ત્યાં બ્રહ્મ રૂપે છે, વ્રજમાં એ વ્રજેશ રૂપે છે. અને મહાપ્રભુજીની આજ્ઞા શું છે? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. એટલે કે આ 84 કોષમાં જે અખંડ લીલા કરી રહ્યો છે એને ભજવાની આજ્ઞા મહાપ્રભુજીએ કરી છે. બાકી એ તો બ્રહ્મ છે જ, પરબ્રહ્મ છે, કણકણમાં છે, દરેકની આત્મામાં પણ છે. પણ મહાપ્રભુજીએ કણકણમાં રહેલા બ્રહ્મને ભજવાનું નથી કહ્યું, આત્મામાં રહેલા એ બ્રહ્મને ભજવાનું નથી કહ્યું. કોને ભજવાનું કહ્યું? કે જે આ વ્રજની ભૂમિનો અધિપતિ છે ને એને ભજવાનું કહ્યું છે. તો ભેદ શું બ્રહ્મમાં અને કૃષ્ણમાં, આ વ્રજાધીપમાં? ચર્ચા કરીશું તો આગળ જેમ જેમ ચર્ચા નીકળશે કે ભેદ શું છે. અમે બ્રહ્મની ઉપાસના કરીએ ને વ્રજેશની ઉપાસના કરીએ, એમાં ભેદ શું, ફરક શું? કેમ વ્રજેશને ભજવો? એટલે 10મ સ્કંદ જયારે પ્રારંભ થયો ને ત્યારે કહ્યું, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયોઃ રાજ્ઞામ ચો ભય વંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. જે પરમ અદ્ભુત ચરિત્ર જેમણે કર્યા એ પરમાત્માની કથા મારે સાંભળવી છે. અને અદ્ભુતતા પ્રભુએ ક્યાંક પ્રગટાવી હોય ને તે વ્રજમાં પ્રગટાવી છે. બાકી બધે પોતાનું મહાત્મ્ય અને સામર્થ્ય બતાવ્યું છે, વ્રજમાં તો માધુર્ય પ્રગટાવ્યું છે. અને મધુરતામાં જ અદ્ભુતતા છે, એના વિરુદ્ધ ધર્માશ્રયતામાં જ અદ્ભુતતા છે. એની પણ ચર્ચા કરીશું. આ અદ્ભુત ચરિત્રો છે શું? સર્વ સમર્થ એવો પરમાત્મા એક બાજુ ટચલી આંગળીમાં ધારણ કરી લે ગિરિરાજજીને, અને બીજી બાજુ નંદાલયનો ઉમરોય ન ઓળંગી શકે. આ તો અદ્ભુતતા છે. એક બાજુ નંદ બાબાને જ્ઞાન આપશે, કર્મણા જાયતે જંતુ કર્મણીવ વિલીયતે, અને બીજું યશોદાજીને ગોપીજનો ઠાકોરજીને બોલતા શીખવાડે છે. એવા હરિજુ કે બોલના, મીઠે હરિજુ કે બોલના, તોતલું બોલે છે એવા પરમાત્માની કથા. એક બાજુ એ સર્વજ્ઞ છે, દરેકના આત્માની જાણનારો. પણ આ વ્રજાધીપ એવો વિરુદ્ધ ધર્માશ્રયી છે કે મણિકોઠામાં પ્રવેશ કરે અને માખણ ચોરતો હોય, પોતાના જ ઘરે માટલીમાંથી કાઢતો હોય
અને થાંભલામાં જડેલા મણીમાં પોતાનું પ્રતિબિંબ દેખાય ને તોય ગભરાઈ જાય. અરે મને કોઈ જોઈ ગયું, અને માખણ લઈને ચોપડવા લાગે પોતાના પ્રતિબિંબને, જો કોઈને કહેતો નહીં તને ખવડાવીશું. એવી અભૂતતાનો પણ અહેસાસ કરાવે આ અદ્ભુતતા. તો એવા પ્રભુના ચરિત્રો આ વ્રજાધીપ રૂપે પ્રભુએ કર્યા છે. એની પણ ગુણગાથા આપણે ગાઈશું. ચર્ચા અનેક પ્રકારની ગિરિરાજજીના સ્વરૂપની છે. તો વ્રજેશની મહત્તા છે, વ્રજાની મહત્તા છે. જો ગોપીજનો દરેક ભાગવતમાં ગોપી ગોપી શબ્દનો પ્રયોગ કર્યો છે, પણ જ્યારે ચીરહરણ પ્રસંગે યમુનાજીમાં ગોપીજનોએ પ્રવેશ કર્યો અને ત્યારે સુખદેવજી એમને વ્રજાંગના કહે છે. વ્રજાંગના શબ્દ બોલાવે છે, કારણ કે અત્યાર સુધી ગોપી હતા, પણ જ્યારે સૂક્ષ્મ વાસનાઓ પણ હરાવી ગઈ અને યમુનાજીમાં ડૂબકી લગાવી સ્મર શ્રમ જલાણુ ભી સકલ ગાત્ર જય સંગમ, એમના કણ કણ સાથે યમુનાજી એક દ્રવીભૂત સ્વરૂપ અને રોમ રોમ સાથે યમુનાજીનો સંગમ થયો. એટલે વ્રજા એટલે યમુનાજી અને અંગના એટલા એમના અંગ રૂપ થઈ ગયા, યમુના રૂપ બની ગયા. એટલે 41 પદમાં કહીએ ને, રૂપ દેત આપ જૈસી. યમુનાજી કેવી કૃપા કરે છે, જ્યારે કોઈ જીવ પર કૃપા કરે છે ત્યારે પોતાના જેવું રૂપ આપી દે છે અને વ્રજાંગના થઈ ગયા, યમુનામય, યમુનાજીના અંગમય થઈ ગયા અને ત્યારે એમને રાસનો અનુભવ થયો. તો આ વ્રજાની મહત્તા છે. વ્રજમાં વ્રજ ભાષાની મહત્તા છે. એટલે કે ઠાકોરજી પોતે કહે છે કે વ્રજવાસી કી ગાલી પર 100 આદર બલિહારી. ઠાકોરજી પોતે કહે કે આ વ્રજવાસીઓ ગાળ આપે ને તો એના ઉપર 100 આદરને નોછાવર કરી દો, એવી મને પ્રિય છે. એટલે જ તો જુઓ ને, ગુસાઈજી મહાપ્રભુજીના ઘરમાં સૌથી પહેલા તો તેલુગુ ભાષા, પછી સંસ્કૃત ભાષા આવી. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં આને પ્રસંગ આવે છે ને કે સ્વયં ગુસાઈજીએ આજ્ઞા કરી રઘુનાથજીના, મંજુષા માનય, જાઓ પેટી લઈ આવો. અને સમજાયું નહીં કે શું બોલ્યા, બાળક હતા એટલે સંસ્કૃતમાં બહુ ખ્યાલ ના આવ્યો કે આજ્ઞા છે નહીં કરી, એટલે રડવા લાગ્યા. ત્યારે ગુસાઈજીને આવી કરુણા, ચરવી તાંબુલ મુખમાં આપ્યું અને નામ રત્નાખ્યાન સ્તોત્રની રચના થઈ. અને શ્રીનાથજી બાબાની આજ્ઞાથી ગુસાઈજી આજ્ઞા કરી કે હવે આપણા ઘરની ભાષા વ્રજ ભાષા રહેશે. કારણ સંસ્કૃત ભાષા એ તો આચાર્યોની ભાષા છે, પણ અમારા ઠાકોરજીની ભાષા એ વ્રજ ભાષા છે. તો જે ભાષા ઠાકોરજીને સમજાય ને એ જ ભાષા આપણે ઘરે બોલીશું. इसलिए आज तक 500 वर्ष हो गए, आज भी वल्लभ कुल के घर में ब्रजभाषा बोली जाती. भले वल्लभ कुल गुजरात में रहता हो, मुंबई में रहता हो, दक्षिण भारत में रहता हो કે કાઠિયાવાડમાં રહેતા હોય, ભલે લહેકો કાઠિયાવાડી આવી જાય એમનો, પણ બોલાય ઘરે વ્રજ ભાષા. ઘણી વાર ગુજરાતીઓ બોલતા હોય ને હિન્દીમાં, અમેરિકો આ ગઈ વ્રજ ભાષા, અને જે અમેરિકો તમેરિકો ચાલુ થાય આપણે એને કેવું પડે, ભાઈ ગુજરાતી અમને આવડે છે, ગુજરાતી જ બોલ. પણ વ્રજમાં થોડા દિવસ રહો ને એટલે જોજો, તમે જ અનુભવ કરશો, ધીમે ધીમે તમને બોલવું ગમવા લાગશે અને પ્રયાસ કરવા લાગશો કે ब्रज में बोले. तो ब्रज की भाषा की महत्ता है, मिठास है. जो भाषा ठाकुर जी की है कि मांग मांग कर मांगी खाई रोटी, ठाकुर जी को वही भाषा अधिक प्रिय यूं कहा. ब्रज भाषा के लिए तो अनेक महत्ताएं कही गई. और हमारे अष्ट सखा की वाणी આજે પણ ઠાકોરજીની સન્મુખ વ્રજભાષાના પદો ગવાય છે. અષ્ટસખાની વાણી તો વ્રજભાષામાં જ છે, એટલે ભાષાની મહત્તા છે. એટલે જ ગિરિરાજ બાબાની આગળ પણ વ્રજભાષાના શબ્દોના પ્રયોગ થતા હોય છે. બ્રજમાં આવો ત્યારે પ્રયાસ કરજો, ભલે તૂટેલું ફૂટેલું પણ જેટલું પણ વ્રજભાષા બોલી શકાય એનો પ્રયાસ કરો, ઠાકોરજીને ગમશે. व्रजभूषा, ब्रज में रहो तो कोशिश करो कि ब्रज की भूषा धारण करें. और ब्रज की भूषा है धोती और बंडी. देखो धोती पहनते हैं कि जो भी आप धारण, तो भी जब भी परिक्रमा करो तो प्रयास करो, જ્યારે જ્યારે પરિક્રમા કરીએ ત્યારે પણ પ્રયાસ કરીએ કે બને તો ધોતી બંડી પહેરીને પરિક્રમા કરે. જે પણ દંડવતી કરવી તો બહુ અઘરી થઈ જાય ધોતી બંડીમાં. પણ પ્રયાસ છે. પ્રભુને જે ગમે, પ્રભુને જે સાંભળવું ગમે છે, જે જોવું ગમે છે, એટલે કે પ્રભુને ગમે એવા થઈને પ્રભુની સામે જઈએ. વ્રજવાસી લાગવા જોઈએ, કંસે મોકલેલા ન લાગવા જોઈએ, બસ એટલું તો યાદ રાખો.
कंसे न प्रहिता घोरा पूतना बाल घातिनी। कई लोग ऐसे बन के जाते हैं। प्रयास करो कि ब्रज में जहां तक निवास करो तो ब्रज की भाषा, ब्रज की भूषा, ब्रज का भोजन। ब्रज को बड़ो यह मेवा एक टेंटी, जाको होत शाक संधानो और बेजर की रोटी। स्वयं कुमनदास जी के घर जब ठाकुर जी पधारे और कुमनदास से कहने लगे, मैं तो कोई एक बहुत जरूरी बात कहने आया हूं। अच्छा बताओ लालन, कहा जरूरी बात है? गोद में बैठ गए श्रीनाथ जी और जहां कहवे ही जा रहे पर कुमन बड़ी जरूरी बात है, पर कहा है कहो तो सही। અને જ્યાં કહેવા છે એટલે રાજા માનસિંહ આવે, સાવધાન રાજા મહારાજ પધારી રહ્યા છે। એટલે ઠાકોરજી દોડીને છંતાઈ ગયા ઝાડ પાછળ। અને કુમનદાસની દ્રષ્ટિ ત્યાં પેલો રાજા બધી વાતો કરે કે તમને આ આપું આ આપું આ આપું, પણ એમને થાય કે શ્રીનાથજી બાબા કઈ જરૂરી વાત કહેવા આવ્યા ને આના આવવાથી ઠાકોરજી ભાગી ગયા। એટલે જેમ તેમ એને નિપટાવ્યા, કહ્યું કે કંઈક તો માંગો। તો માંગવાનું કહું છું તો એટલું જ માંગુ છું કે હવે પાછા ના આવતા એટલી કૃપા કરજો। કારણ કે એવા વ્યક્તિને મળીને કરવું શું કે જે ઠાકોરજીથી આપણને દૂર કરી દે, જેને સંગથી ભગવાન આપણાથી દૂર થઈ જાય એવા વ્યક્તિથી દૂર રહેવું જ સારું। એ ગમે તેટલો નજીકનો સગો હોય, ગમે તેટલો ભણેલો ગણેલો હોય, પણ એવા વ્યક્તિની ગરજ જીવનમાં ક્યારેય ન કરતા જેને ઠાકોરજીમાં ભાવ ન હોય। હા, એનો સાથ લેવા, એનો ઉપયોગ જીવન સંસારમાં રહો છો તો બધું બરાબર છે કે લૌકિકમાં લૌકિક વ્યવહાર ચાલતો હોય છે, પણ આપણો સ્નેહ જો જેને જે વસ્તુની આવશ્યકતા હોય ને એની આપો। સંસારને પ્રેમની જરૂર નથી, એના પ્રેમપૂર્વકના વ્યવહારની એને જરૂર છે। એટલે સંસાર જોડે વ્યવહારમાં એટલા ચતુર રહો કે દરેકને એમ લાગે કે અમારે તો બહુ પ્રેમ, અમને તો બહુ સ્નેહ કરે છે, પણ તમને વ્યવહાર જ તમારે કરવાનો। અને ઠાકોરજીને વ્યવહાર નથી જોઈતો, એમને પ્રેમ જોઈએ છે। એટલે પ્રભુને પ્રેમ આપો અને સંસારને વ્યવહાર આપો। એને સંસારને પ્રેમપૂર્વકનો વ્યવહાર જોઈએ એટલે એને વ્યવહાર આપવાનો, અને પ્રભુને વ્યવહાર ગૌણ છે અને પ્રેમ મહત્વનું છે, એને પ્રેમ આપો। તો જે મૂળ વાત કરી રહ્યો છું કે ઠાકોરજી આવ્યા ને પાછા કહેવા લાગ્યા, અમારી સખાનમાં બડી હોડ લગી હૈ, આજે તો બહુ હોડ લાગી છે, જાણે એક પરીક્ષા ચાલી છે, રેસ લાગી છે, કોણ વધારે સુંદર બનાવીને લાવે। कुमन बहुत भूख लगी, अच्छा तो आपको कहा चाहिए? तो कहूं कि टेटी को साग, संधानो, दही, बेजर की रोटी। अरे बाबा यही तो सिद्ध है घर में। तुरंत लावीने आरोग આવ્યા। જો ઠાકોરજી ઈચ્છત તો ત્યાં મંદિરમાં આટલો મોટો રાજભોગ છોડીને અહીંયા આરોગ આવ્યા। પ્રભુ ક્યારે પણ ભક્તને નાનપ અનુભવ નથી કરાવતા। એમના ઘરમાં જે બન્યું છે ને, ઠાકોરજી એ જ નામ લઈને કહે છે મને તો આજે આ જ આરોગવાની ઈચ્છા છે। ઠાકોરજી ક્યારેય કોઈ ભક્તને નાનપ અનુભવ નથી કરાવતા, હંમેશા એને મોટો કરીને ઠાકોરજી રાખે છે। ભક્ત હમારે, ઠાકોરજી પોતે કે ભક્તા અહમ ભક્ત પરાધીનો, હું તો ભક્તને પરાધીન છું। તો વ્રજ ભાષા, વ્રજ ભૂષા, વ્રજ ભોજન એવી અનેક પ્રકારની ચર્ચા કરી છે કે આપણે તો ગિરિરાજજીના ગુણગાનમાં પ્રવેશ કરવો છે। ગિરિરાજજીની ગાથા અનેક પ્રકારથી આપણે ત્યાં શ્રીમદ ભાગવતમાં, ગર્ગ સંહિતામાં, પદ્મ પુરાણમાં, નારદ પુરાણમાં અનેક અનેક પ્રકારથી ગવાય છે। ગિરિરાજજીને અનેક અનેક પ્રકારથી આપણે ત્યાં આરાધ્ય રૂપે ગણવામાં આવ્યા છે કે ગિરિરાજજી ની તરેટી, જો ઘણા પર્વતો એવા હોય કે જેના શિખરની મહત્તા હોય, કૈલાસના શિખરની મહત્તા છે કે જે મહાદેવજી બિરાજમાન છે, પણ ગિરિરાજજીના તરેટીની મહત્તા છે। ગિરિરાજજીના બધા અંગોની ચર્ચા કરીશું। ગિરિરાજજીમાં શિખરની પણ શ્રેષ્ઠતા છે, ગિરિરાજજીમાં તરહેટીની પણ મહત્તા છે, અને ગિરિરાજજીમાં કંદરાની પણ મહત્તા છે, અને ભીતરની પણ મહત્તા છે। ત્રણેય મહત્વ કોઈ એક ગિરી ધારણ કરતું હોય તે કેવલ ગિરિરાજજી છે, એટલે એમને ગિરીમાં રાજ કહેવામાં આવે છે। સર્વ પર્વતોમાં સર્વશ્રેષ્ઠ કહેવામાં આવે છે। અને ગર્ગ સંહિતામાં તો આખું વર્ણન ત્યાં નારદજી બહુલાશ્વની સામે કરે છે કે જેટલા શ્રેષ્ઠતમ પર્વતો છે, આપણે ત્યાં પર્વતોને પણ તીર્થરૂપ માનવામાં આવ્યા છે, એ બધાની સમાનતા ગિરિરાજજી સાથે કરી અને એક એક પર્વતોમાં એના ફળને બતાવે છે નારદજી કે આ પર્વતની પરિક્રમાનું આ ફળ છે, આ પર્વતની પરિક્રમાનું આ ફળ છે, અને પછી સમાનતા કરે કે પણ એનાથી પણ શ્રેષ્ઠ શ્રી ગિરિરાજજીની પરિક્રમાનું ફળ છે।
જેટલા ભારત વર્ષના શ્રેષ્ઠતમ પર્વતો છે એની સાથે સમાનતા કરી અને નારદજી ત્યાં ગર્ગ સંહિતામાં બતાવે છે કે આ બધાના ફળ તમારે પ્રાપ્ત કરવા હોય તો એક ગિરિરાજની પરિક્રમા કરવા માત્રથી ભારતમાં બિરાજતા શ્રેષ્ઠતમ તીર્થરૂપ સર્વ પર્વતોની પરિક્રમાનું અનંત ગણું પુણ્ય કેવલ એક ગિરિરાજની પરિક્રમાથી મળે છે. એવું વિશેષ ગર્ગ સંહિતામાં નારદજી બહુ વિસ્તારથી ગિરિરાજ ખંડમાં એનું વર્ણન કર્યું છે. ગિરિરાજજીના મહાત્મ્યની ચર્ચા અનેક પ્રકારથી કરવામાં આવી છે. ગિરિરાજજી પર્વત રૂપે આરાધ્ય છે, એ ગિરિરાજ છે. આપણે ત્યાં પર્વતો આરાધ્ય છે, જેમ ગિરનારની પણ પરિક્રમા થાય છે ને, ચરણાદ્રી પર્વતની પણ છે, એમ દક્ષિણ ભારતના કેટલા પર્વતો છે, કૈલાસ પર્વતની મહત્તા છે, એવા અનેકતમ પર્વતો ભારત વર્ષમાં બિરાજમાન છે. અને દરેક પર્વતોને દેવતા રૂપ, એમનું આધિદૈવિક રૂપ માનવામાં આવે છે. એટલે જ ઘણી કથાઓમાં પ્રસંગ આવે છે કે પર્વતોને પણ આમંત્રિત કર્યા અને પર્વતો પણ મનુષ્ય રૂપ ધારણ કરીને કથામાં આવીને બિરાજમાન થયા, એવી મહત્તા. એ જ રીતે પ્રત્યેક નદીઓને પણ દેવી રૂપ, સ્ત્રી રૂપ આપણે ત્યાં માનવામાં આવે છે. તો એની પણ ઘણી બધી ચર્ચાઓ શાસ્ત્રોમાં, હિન્દુ ધર્મના દરેક શાસ્ત્રોમાં કરવામાં આવી છે. તો એક પર્વત રૂપ ગિરિરાજજીની મહત્તા, બીજું દેવતા રૂપ ગિરિરાજજીની મહત્તા, કારણ કે દેવ તો છે જ. અમારો દેવ ગોવર્ધન દાનો, યહી દેવ. ઠાકોરજી તો પોતે કહે છે વ્રજવાસીઓને કે કોઈ દેવતાની પૂજા કરવી હોય તો ક્યાંય બીજા નહીં, તમે વ્રજવાસી છો અને વ્રજવાસીઓનો એક જ દેવતા છે અને છે આ ગિરિરાજ. બ્રહ્મ સંબંધ લેવું એટલે શું? બ્રહ્મ સંબંધ લેવું એટલે વ્રજવાસી બનીને જીવવાનો સંકલ્પ ઠાકોરજી આગળ, જેનું જીવન કેવલ ને કેવલ કૃષ્ણ માટે, કૃષ્ણ પરક જીવવું, એ જ બ્રહ્મ સંબંધ. એટલે કે બ્રહ્મ સંબંધ લઈને તમે વ્રજવાસી બનો છો અને વ્રજવાસીઓનો એક જ કુળ દેવતા છે અને એ છે આ ગિરિરાજ બાબા. તો ગિરિરાજજીનું બીજું આરાધન દેવતા રૂપ, ત્રીજું આરાધન ગિરિરાજજીનું ભગવાન રૂપ. સાક્ષાત ઠાકોરજી અને ગિરિરાજજીમાં ભેદ જોવો એ આસુરી ભાવ છે. હરિરાયજી તો શિક્ષાપત્રમાં સ્પષ્ટ ના કહે છે કે આસુરી જીવ કોણ છે, એના લક્ષણ આપતા કહ્યું છે. આસુરી આપણે એમ માનીએ કે આ બધા બગડેલા કે ખરાબ એવું નહીં. જે ઠાકોરજી, મહાપ્રભુજી, ગિરિરાજજી, યમુનાજી ને બ્રજ અને શ્રી વલ્લભ, આ બધામાં ભેદ જુએ ને એ જ આસુરી છે, એ જ દુસ્સંગ છે જે ભેદ બુદ્ધિ પ્રગટ કરે છે. આ સાક્ષાત ઠાકોરજીનું જ રૂપ છે. એ ભાવ દ્રઢ હોવો જોઈએ વૈષ્ણવ. લેશ માત્ર પણ પ્રભુ અને પ્રભુના લીલા પરિકરમાં ભેદ ન જોવો. અને જેનું પૂજન આખું વિશ્વ કરતું હોય, પ્રત્યેક જીવ કરતા એવા ઠાકોરજી જેનું પૂજન કરવાનું કહે, એની મહત્તા કેવી હશે. એમને ઇન્દ્ર, વિચાર કરો, સામર્થ્યવાન ઇન્દ્ર છે, એ જગત પ્રસિદ્ધ છે. શાસ્ત્રોમાં દેવતાઓનો રાજા કહેવાય છે અને દરેકના અધિષ્ઠાતા દેવતાઓ છે. દરેક વસ્તુના અધિષ્ઠાતા દેવતાઓ આપણે ત્યાં માન્યા છે. એ દરેક ઇન્દ્રિયોના હોય યા દરેક સાધનના હોય, આપણા ધનના કે વિદ્યાના કે આપણે વાસ્તુના, ભૂમિના, દરેકના જુદા જુદા દેવતાઓ. અત્યારે ચર્ચા નથી કરતો, બાકી પ્રત્યેક દેવતાઓ અધિષ્ઠાતા દેવતાઓ છે. વ્રજવાસીઓને કેમ કહ્યું કે આ બધું જ છોડી? એટલે ઠાકોરજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથ. કારણ કે દશમસ્કંદની લીલામાં 3 લીલા ઠાકોરજી કરે છે. આસુરોનું મર્દન કરે છે, ભક્તોનો નિરોધ કરે છે અને દેવોનું દમન કરે છે. એટલે જ પ્રત્યેક ઇન્દ્રનું દમન કર્યું, બ્રહ્માજીનું દમન કર્યું, વરુણ દેવનું દમન કર્યું, રાસલીલામાં કામદેવનું દમન કર્યું, અનેક દેવોના દમન કરવું એટલે એમને એમનું દેવતા પદ યાદ અપાવવું. કે જ્યારે માણસને સામર્થ્ય મળે તો પોતાને ઈશ્વર માનવા લાગે. તો દેવતાઓને જ્યારે સામર્થ્ય મળ્યું, એમને એમ થયું કે અમારે કારણે આ વિશ્વ ચાલે છે. પોતાને ઈશ્વર માનવા લાગ્યા ત્યારે પ્રભુ એમનું દમન કરી એમને એમનું દેવતા પણ યાદ અપાવ્યું. જો પ્રભુ ઘણી વાર આપણી અસમર્થતાનો અહેસાસ કરાવે ને, એ આપણા ઉપર એની કૃપા જ હોય છે. કારણ કે માણસ જ્યારે પોતાનું બહુ સામર્થ્ય સમજવા લાગે છે ને, ત્યારે જ એની અંદર અહંકાર પેદા થાય છે. જો પાપી માટે ભગવાનના દરવાજા ક્યારેય બંધ નથી થયા.
પણ અહંકારી માટે ભગવાનના દરવાજા કાયમ માટે બંધ રહ્યા છે. તમે ગમે તેટલું પાપ કરો, ઠાકોરજી ક્ષમા, હમ તો સર્વ પાપે ભ્યો મોક્ષયિષ્યામિ, आपके कितने भी पाप हो मैं क्षमा कर दूंगा. पर अहंकारी के लिए भगवान के द्वार हमेशा बंद रहते हैं. इसलिए प्रभु અસમર્થતાનું ભાન આપણને કરાવે ને એ ઠાકોરજીની કૃપા છે. દેવતાઓને એમની અસમર્થતાનું ભાન કે તમારી સીમા અહીંયા સુધી જ છે, મારા ઉપર જોર ચાલે એમ નથી. એટલે પ્રભુએ અસમર્થતાનું ભાન કર્યું ને. ઇન્દ્રયાગની કથામાં આપણે એનું દર્શન કરીશું. અને ગિરિરાજજીની પરિચય જે ઠાકોરજી આપણને કરાવ્યો, એક પરિચય ગોપીઓએ કરાવ્યો છે, એક પરિચય ઠાકોરજીએ કરાવ્યો ભાગવતમાં. આ બંને જણાએ પરિચય કરાવ્યો છે. અને પ્રધાન રૂપે ત્રીજો પરિચય નારદજી આપણને કરાવે છે ગર્ગ સંહિતામાં. તો એનો પણ આશ્રય લઈશું અને એ પ્રમાણે પણ ચર્ચા કરીશું. તો પહેલું સ્વરૂપ પર્વતનું છે, બીજું દેવતાનું છે, ત્રીજું સાક્ષાત ઠાકોરજીનું રૂપ છે, અને ચોથું સ્વરૂપ ભગવદીનું સ્વરૂપ છે, જે ગોપીજનો આપણને કરાવશે. આ ચારે સ્વરૂપની ચર્ચાઓના મહાત્મ્યનું દર્શન આજે આપણે કરીશું, જેથી ગિરિરાજ બાવાને, જો આપણે ત્યાં એક જ સ્વરૂપમાં અનેક ભાવોનો પ્રકાર પુષ્ટિ માર્ગમાં રહેલો છે. એક જ સ્વરૂપ હોય, અને એમ પણ વ્યક્તિ એક જ હોય. ઘણી વાર એક જ સ્ત્રી હોય પણ કોઈની પત્ની હોય તો એને પત્નીનો ભાવ હોય, કોઈની મા હોય તો એને માનો ભાવ હોય, કોઈની બહેન હોય તો એને બહેનનો ભાવ હોય, કોઈના પાડોશણ હોય તો પાડોશણનો ભાવ હોય. વ્યક્તિ એક જ હોય પણ જેનો જેનો જુદો ભાવ હોય એને જુદી લાગણી થાય. એમ એ જ સ્વરૂપ મહાત્મ્ય છે પુષ્ટિ માર્ગમાં. એમનું આદિ ભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આદિ દૈવિક સ્વરૂપ, ત્રણેયની ચર્ચા પુષ્ટિ માર્ગમાં કરવામાં આવી છે. તો આ ત્રણેયના ભાવનું દર્શન આપણે કરીશું, જેથી બુદ્ધિમાં મહાત્મ્ય બેસે અને હૃદયમાં માધુર્ય બેસે. આપણે તો બંનેને સિદ્ધ કરવા છે, બુદ્ધિ અને મન. બુદ્ધિને મહાત્મ્યથી રંગવાની, એટલે કે ક્યારે પણ એને અન્યાશ્રય કરવાની ઈચ્છા ન થાય. જો બુદ્ધિ જેના સર્વ સામર્થ્યપણાને જાણી લે છે ને, પછી બુદ્ધિ અન્યના આશ્રયનો વિચાર નથી કરતી. બુદ્ધિને એમ સમજે કે આનાથી વધારે કોણ આપી દેનારું છે. આપણને જયારે કોઈ પણ સંકટ આવે, તકલીફ આવે, જરૂર પડે તો કોની પાસે વિચાર કરી કે કાંઈ નહીં તો છેલ્લે પેલાની પાસે જઈશું ને પછી તો કામ થઈ જશે. એટલે જે સમાજમાં સર્વ સમર્થ હોય, આપણા ઓળખીતામાં સૌથી વધારે સામર્થ્ય વાળો હોય, એના શરણમાં પહોંચી જાય. પેલા ત્યાં જઈશું તો ક્યાંક આનાકાની કરે કે એની પહોંચ અહીંયા સુધી છે, આની પહોંચ અહીંયા સુધી છે, પણ પેલાને કહીશું તે સીધો એક ફોન કરશે તો કામ થઈ જશે. એમ અલૌકિક કૃષ્ણ ભક્તિના માર્ગમાં છેલ્લે ગિરિરાજજીને ફોન કરશો ને તો કામ થઈ જ જવાનું છે. એના શરણમાં જશો ને તો પછી ક્યાંય પછી ફાફા મારવાની જરૂર નહીં રહે. તો ઠાકોરજી ની ભક્તિનું આ જે ચર્ચા કરી રહ્યા છીએ આપણે, તો ચારેય સ્વરૂપની. તો બુદ્ધિમાં સામર્થ્ય બેસી જાય ને પછી બુદ્ધિને અન્યાશ્રય કરવાની ઈચ્છા નથી થતી, અને મનમાં માધુર્ય પ્રગટી જાય ને પછી મન એને છોડીને ક્યાંય જતું નથી. અને એટલા માટે મય्येव मन आधत्स्व मयि बुद्धिम निवेशय, इसीलिए तो भगवत गीता में भगवान ने कहा ना, तेरी बुद्धि और मन दोनों मुझ में लगा दे. पर दोनों लगाने कैसे? ઈચ્છા તો આપણને ઘણું થાય કે બુદ્ધિ ભગવાનના શરણમાં રહે, મન એના સિવાય બીજું કંઈ વિચારે નહીં. પણ એનો રસ્તો શું? તો રસ્તો આ જ છે, બુદ્ધિમાં મહાત્મ્ય સ્થાપિત કરી દો અને મનમાં માધુર્ય પ્રગટાવી દો. क्योंकि जहां प्रेम होता है मन वहीं होता है. माँ को मन बच्चे में लगाना थोड़ी पड़ता है. घोड़ियाમાં ઝૂલતો હોય પણ રસોડામાં કામ કરતી માને મન તો એમાં જ હોય. હલે તોય રસોડામાં ખબર પડી જાય કે રડ્યો લાગે છે, હલ્યો લાગે છે. જાકો મન લાગ્યો ગોપાલ સોતા ही और कैसे भावेरी, लेकर मीन दूध में राखो जल बिन सचु नहीं पावेरी, ज्यों सूरार न घूमी चलत है पीर न का. वल्लभ साखी में भी गुसाई जी हरिराय जी कहते हैं ने कि कैसा मन त्यों से विठ्ठल नाथ के चरण कमल चित लाए, मीन रहत जल आसरे और निकसत ही मर जाए, त्यों श्री विठ्ठल नाथ के चरण कमल चित लाए. ऐसा मन जैसा एक मछली जल के बिना नहीं रह सकती, वैसे हमारा मन श्री जी के बिना नहीं रह सकता. और हमारे 84-252 इसके प्रमाण है. એ કોઈ કપોલ કલ્પનાની વાર્તાઓ નથી. આજે પણ એમના વંશજો એ છે. આજે એમની પ્રત્યેક ઘટનાઓ આજે પણ જુદા જુદા ચિહ્નો રૂપે જીવંત છે. हमारे तो आदर्श और कौन है? મોટા મોટા મહાપુરુષોની ને મોટી મોટી ફિલોસોફીઓમાં પડવા કરતા આ આપણા અભણ 84-252 સારા. અને આપણી બહુ નજીક પડે છે. આપણા જેવા સંસારમાં રહેનારા રોજ બરોજના પ્રશ્નો સામે ઉભા હોય અને એમાં પણ કઈ રીતે રસ્તો કાઢીને પ્રભુને રીઝવી લીધા. કૃષ્ણ બિરહીની ગોપીઓને ઘર ही में वन की.
इसलिए पद्मनाभ हमारे यहाँ पद साहित्य में गाया गया कि लोग घर छोड़कर वन में जाते हैं, गोपियां तो घर में ही वन की तरह रहती हैं, मानो वृंदावन में ही रह रहे। બે પ્રકારના વ્રજવાસી હોય, એક એવા હોય કે વ્રજમાં આવીને વાસ કરે એટલે આપણે એને વ્રજવાસી કહેવાના, અને ઘણા એવા હોય રહેતા હોય શહેરમાં પણ એમના મનમાં વ્રજવાસ કરતું હોય, અને જેના મનમાં વ્રજવાસ કરતું હોય એ પણ વ્રજવાસીઓ બની જાય છે। આપણે ભલે રહીએ અમદાવાદ, બરોડા, મુંબઈ કે લંડનમાં, પણ આપણા મનમાં જો વ્રજ છે ને તો આપણે વ્રજવાસી જ છીએ। तो चलो ब्रज में आकर वास नहीं कर सकते पर ब्रज को तो मन में वास करा सकते हो, तो आप ब्रजवासी उसी प्रकार से रहना।